એટલે એને સાપ કરે ને સાપ પછી લીમડો પણ મીઠો લાગે છે અને સંસારનો સાપ ભરડી ગયો છે એટલે એને કડવાશ બધી લાગી અને સાકર છે એ કડવી લાગે અને કડવો લીમડો એને મીઠો લાગ્યો પણ હરિના નામ સિવાય કોઈ જગતમાં પદાર્થ મીઠો નથી ઓ કૃષ્ણ દવસી જાય પછી મીઠી કડવી અને કડવી મીઠી થઈ જાય છે એટલે ગુરુજીએ કીધું કે આ દૈત્યોના કુળમાં આ ચંદન જેવો છોકરો કોણ થયો તો કે પ્રહલાદ કૃષ્ણ સાંભળ્યું તો ગુરુજીને બોલાવ્યા આવો આ કોણ આ બધું ભણાવે છે નવદા ભક્તિ આપને કેટલી વાર કહ્યું કે આને શુક્રની નીતિ ભણાવો ગુરુજીએ કીધું પ્રભુ ये पढ़ाया है हमने नहीं पढ़ाया आ तो क्यांथी तैयार थઈને આવ્યો છે અમને ખબર નથી પડતી કોણે ભણાયો નમત પ્રણીતમ ન પરમ પ્રણીતમ સુતો વદત્તે સવેન્દ્ર સત્તો આની મતિ ભગવાનમાં લાગી છે હિરણ્યકશિપુ ક્રોધાયમાન થયો છે એટલે વળી પાછા એમને બોલાવ્યા ચંડા અને મર્કને કહ્યું કે આપ એને નીતિ ભણાવો આ છોડો આ બધી જ્યારે આવે ત્યારે વાત ભગવાનની જ કરે છે મતિર્ન કૃષ્ણે નિત્યો
બહુ સમજાવ્યા પ્રહલાદજીને. પ્રહલાદ પરમ ભાગવત છે, માન્યા નહીં. નારાયણ નામની ભક્તિનો ભયંકર રોગ લાગ્યો છે. આવું કહીને ક્રોધ આવ્યો રાજાને. હિરણ્યકશિપુ કહ્યું, મોટા મોટા હાથીઓ લાવો, એના નિત્યાને કૂચડો, પર્વતથી નીચે નાખો. જેટલા કષ્ટ પહોંચાડાય એટલા કષ્ટ આપો. આ તો બહુ નાનું બાળક છે. અને વિષ પીવડાવો. બધું કરી ચૂક્યા, પણ પ્રહલાદ ભગવાનની કૃપાથી જીવે છે. અને ભગવત કૃપા થાય ત્યારે ઝેર પણ અમૃત બની જાય છે. ગોમદ સિંધુ અનલ શીતળાય. અગ્નિમાં નાખ્યો, હોળી લઈ ફૈબા લઈને બેઠા તો એ સ્વયં મળી ગયા. એટલે અત્યારે ઘણા હોળીમાં રંગોથી રંગવામાં આવે છે, પણ એ જમાનામાં શેરીથી સ્નાન કરાવવામાં આવતું. કારણ કે છેલ્લે રખિયા જ વધી હતી, બીજું કંઈ હતું નહીં. કોઈ બીજાને બાળવા જાય તો પોતે જ બળી જાય. અને આ તો ભગવાનનો ભક્ત હતો, એ ક્યાંથી પડે? તમામ પ્રયત્નો કરી ચૂક્યા, ફરી પાછા ઠંડા મર્ક એને ભણાવવા લાગ્યા. ચિંતા ઉત્પન્ન થઈ છે. પ્રશ્ન પૂછ્યો હતો, ભગવાન સમદર્શી છે, કેવલ દાનવોને જ પરેશાન કરે, દૈત્યોને જ પરેશાન કરે, દેવોને સાથ નથી આપતા? પ્રહલાદજીને બાંધ્યા છે. એક દિવસ એવું બન્યું, ગુરુજીને બજારમાં કંઈક લેવા જવાનું થયું, અને અહીંયા કને વર્ગમાં એકલા પ્રહલાદજી છે. ઘણી વાર ગુરુજી બહાર જાય એટલે વિદ્યાર્થીને સોંપીને જાય, અને પછી સૂત્રનું આવર્તન કરાવે. સારો વિદ્યાર્થી હોય તો, નહીં તો વાતો કરાવે, બીજી બધી વાતો કરે. મોબાઈલ કેટલામો નીકળ્યો, વિવો 9 આવ્યો છે, વિવો 11 આવ્યો છે, આવી વાતો કરે. પણ પ્રહલાદ એવા નતા. પ્રહલાદે શું કર્યું? ભગવાનનું શિક્ષણ આપવાની શરૂઆત કરી. પ્રહલાદજી બોલ્યા, મિત્રો, આપણી આંખ બિચાઈ ગઈ છે. જીવાત્મા અને પરમાત્મા એ નિત્યના સખા છે, નિત્યના મિત્રો છે. આ જીવ ભગવાનથી જુદો પડે એટલે પછી દુઃખ થાય. ભગવાનને ભજે નહીં, અને ભજન તો નાનપણથી કરવું જોઈએ. કૌમાર આચરિત્રાગ્નો ધરવાન ભાગવતાની દુર્લભમ માનુષમ વિદ્યા દ્વિતીયેનાર્જિતમ ધનમ તૃતીયેનાર્જિતમ પુણ્યમ ચતુર્થે કિમ કરિષ્યતિ. અને બચપણમાં ભગવાનનું નામ લઈ આ જીવનને કૃતાર્થ કરવું જોઈએ. અને વિદ્યાનો અર્થ જાણવું, એવો અર્થ કોને જાણવાના? તો કે ભગવાનને જાણવાના. નાનપણથી ભગવાનનું ભજન કરો. થોડી વારમાં જ હવે કથાને વિરામ આપી, થોડો સહકાર આપજો બાપા, શાંતિ રાખજો. એક વિદ્યાર્થી બોલ્યો, પ્રહલાદ, તું આટલી નાની ઉંમરમાં આ બધું ક્યાંથી શીખી લાવ્યો? એટલે ફરી પ્રહલાદે વાત કરી કે આ તો ભગવત કૃપા છે. અરે આ ભગવાનને ભજવાનું કામ છોકરાઓનું નહીં, વૃદ્ધો થાય એનું કામ છે. જ્યારે આપણી ઘરમાં જરૂર ન હોય ત્યારે સમજી લેવાનું કે મંદિર જ આપણા માટે યોગ્ય છે. પણ અહીંયા કીધું, રાજન સુખમય ઇન્દ્રિય પાસે તો દુઃખ માંગે છે. દુઃખ માટે માણસ પ્રયત્ન કરે ના, દુઃખ એની મેળે આવી જ જાય છે. સુખની માંગણી કરીએ છીએ, પણ દુઃખ તો સ્વયં આવે છે. સુખ માટે પ્રયત્ન કરવો પડે.
એમ ભગવાનને પ્રાપ્ત કરવા હોય તો ભગવાનનું ભજન તો કરવું પડે ને, ભગવાનમાં વિશ્વાસ અને શ્રદ્ધા રાખવી પડે. જે કંઈ પણ બધી સામગ્રી હોય ભગવાનને અર્પણ કરી, ભગવાનને પ્રસન્ન કરી પોતાનું જીવન દિવ્ય બનાવવું જોઈએ. અરે ઘણા લોકો એમ કહે છે કે આ તો ભગવાનને માટે મહેનત કરતા હોય એ તો મૂર્ખતા છે. અરે ક્યારેક અનુભવી તો જુઓ, આ કનૈયાની કૃપા જ્યારે થાય ને ત્યારે મન પ્રસન્ન અને આનંદનો અનુભવ કરતું હોય છે. એક વખત વિદેશમાં રાધા કૃષ્ણ નામનું મંદિર, નોર્વો, હું અને મોટા ભાઈ બંને, ત્યારે હું અને બંને એકલા હતા અને રોજ કૃષ્ણની સામે બેઠા બેઠા શાસ્ત્રની ચર્ચા કરીએ. એમને સાંજે જમવાની ટેવ નહીં અને મારે સાંજે જમવાની ટેવ, પણ બનાવે કોણ? એટલે કનૈયાને પ્રાર્થના કરીએ કે હવે કોઈને મોકલ, વ્યવસ્થા તો કર, અહીંયા કોણ જમાડશે અમને? આ સાચી હકીકત છે હો, એટલે આપને કહું છું. સાંજનો સમય થયો, 7 વાગે રોજ ત્યાં આરતી થાય, 6 વાગ્યા, 6:15, 6:30 વૈશ્વાનર સમયે સમયે તપ્ત થવા લાગ્યો. અને એ વખતે ભગવાનને અમે પ્રાર્થના કરેલી કે પ્રભુ કોઈ આજ આવવો જ જોઈએ. અને ખરેખર એક સિંધી ભાઈ આવડી મોટી પૂરી અને ચણાનો આખો દળિયો લઈ અને આવ્યા, ભગવાનને ધરાવ્યો. એ ગયા પછી મેં આરોગ્યો. ત્યારથી મને એમ થયું કે આ સાંભળે તો છે પણ આપણાને શ્રદ્ધા અને વિશ્વાસ નથી. અમે પછી બીજી વાર પ્રયત્ન કરવાનો कि प्रभु ये तो बहुत आनंद आता है, ऐसे ही मिलता रहे तो हम रोज ऐसे ही खाएंगे. પણ એવું રોજ ન કરાય એટલે એવું ન કર્યું. પણ એ બેન પછી રોજના પ્રમાણે નિત્ય નિયમ, એમને પણ ખબર પડી કે શાસ્ત્રીજી એકલા છે એટલે રોજ સાંજે દળીઓ લઈને આવી જાય, ભગવાનને ધરાવે. પછી અમે આરોગ્ય શ્રદ્ધા હોય તો ભગવાન આવે જ, કેમ ના આવે? સાંભળે. મૂર્ખતા ન કરીએ. આ મનુષ્ય દેહ મળ્યો છે. પ્રહલાદજી બોલ્યા કે કેટલા વર્ષ થઈ ગયા? તો કે 50. હવે હજી ભગવાનનું ભજન નથી કર્યું. બચપણ રમવામાં જતું રહ્યું, યુવાની સંસારમાં ગઈ અને વૃદ્ધાવસ્થા ચિંતામાં, તો પછી ક્યારે ભજશો? અને માણસ 40 નો થાય એટલે ચાલવા યોગ્ય થાય, સંસારમાં સમજણ આવે. 40 પણ પહેલા તો શરૂઆતમાં ભજન કરીશ તો 10, 20, 30 તો 30 અને 30 તો 40. આ આંકડાઓ પણ આપણને સૂચવી જાય, સમજાવી જાય કે ભગવાનના સિવાય બીજી કોઈ ઉપલબ્ધિ નથી. ભગવાન મળે એટલે બધું મળી જાય, આવું શિક્ષણ આપતા હતા. અને કહ્યું, जिंदगी जब तक रहेगी फुर्सत न होगी काम से, कुछ समय ऐसा निकालो प्रेम कर लो राम से. અને આવો અવાજ આવવા માંડ્યો, થયું કે ફરી કંઈક ગડબડ છે. એટલે સેવકોને મોકલ્યા, જાઓ શું કરે છે. ત્યાં તો ગુરુજી ગામમાંથી આવી ગયા, જોયું ત્યાં તો પ્રહલાદ અને પ્રહલાદના સાથે બધા મિત્રો. રાધે રાધે ગોવિંદા. करे एना ऊपर ईश्वर जल्दी प्रसन्न थाय. आइए भगवान के साथ नृत्य करते हुए भजन को कीजिए. राधे राधे गोविंदा, राधे राधे गोविंदा, राधे राधे गोविंदा,
અને આપણને ચમકારો થાય ને એમ સેવક બોલાવા ગયા કે ગુરુજી કેમ ના આવ્યા, પણ જેવો સેવકે સ્પર્શ કર્યો એવા તો સેવકના મોઢામાંથી નીકળ્યો પ્રહલાદ ભણે રાધે રાધે સેવકને મોકલ્યો, સેવક ચોટી ગયા અને હિરણ્ય કશુબુ આવ્યો અને બધા એકદમ સ્થિર થઈ ગયા, સ્ટેચ્યુ થઈ ગયા. પણ જેવા બીજા સેવકો આવ્યા અને જેવો એમને સ્પર્શ કર્યો ત્યાં ફરી પાછું લાલ ભણે કૃષ્ણ તારા પિતાનો તું માનતો નથી. આવ્યો છે, ક્રોધ યુક્ત થયો છે અને કહ્યું કે તારા ભગવાન દેખા, ક્યાં છે તારો ભગવાન? એક તાપ આપણું ही ચડી ગયું, પરશુરામ મને વિસ્મય થયો. અરે તારો ભગવાન લગે છે. તારા ભગવાનને હું તને દેખાડું આવું, જો જે તને કહા ગણ કરી જનની કરી ચૈતન્ય. અરે કે તો જનને ચૈતન્ય કરે, ચૈતન્યને જળ કરનાર આ મારો ભગવાન કવઈ બલમ બલિરામ પરેશા બળવાનોનો પણ બળવાન છે. અતિ ક્રોધ આવ્યો છે અને કહ્યું જો તારો ભગવાન હોય તો તમારી અંદર વાત કરો. ગડગડાનો ગમન ફાટો ચરચરાનો અને દીકસો નર નાર કો રૂપ અતિ ભયાનક હે. ગડડ ગડગડાવે દસન દીપ લપ લપાવે ચિતવત સરોજ માનો અંગ જાત કાનો. અને ત્યાં તો ભગવાન નરસિંહ મહારાજ પ્રગટ્યા છે. કહ્યું બોલ દિવસ છે તો કે ના પ્રભુ, રાત છે તો કે ના, ઉપર તો કે ના, નીચે તો કે ના. અરે આ 12 મહિનાનો એક મહિનો છે તો કે ના, તારા માટે અધિક મહિનો વધારાનો. અને એમાં જન્મ લઈ ભગવાન આવ્યા, એનો ઉદ્ધાર કર્યો, મોક્ષ આપ્યો પ્રહલાદને. ભગવાને પછી પોતાના ખોળામાં બેસાડી અને એનું મંગલ કર્યું છે. બોલો શ્રી નરસિંહ ભગવાન જય. કૃષ્ણ કનૈયા. દર્શન કર્યા. બહુ સમય ન લેતા આપણી વચ્ચે ઉપસ્થિત આમંત્રિત મહેમાનો પોતાનો કિંમતી સમય કાઢી અને ઔદિત્ય બ્રહ્મ સમાજ વાગડ 3 પરગણા 424 એ કથા શ્રવણ કરવા માટે અત્રે પધારેલા છે. તો બહુ સમય ન લઉં તો પ્રથમ માનન્ય આપણા લાકડિયાના નિવાસી અને પૂર્વ શ્રી નાણાપ્રધાન શ્રી બાબુભાઈ મેઘજી શાહને નમ્ર વિનંતી કરીશ કે વ્યાસપીઠની બાજુમાં પધારી અને અમારું ફૂલ નહીં તો ફૂલની પાંખડી સ્વાગત ભેટ સ્વીકારે. એમની સાથે જાગુબેન પણ છે, તો જાગુબેનને પણ નમ્ર વિનંતી જરા વ્યાસપીઠની બાજુમાં પધારે. અને હું જે મહેમાનોના નામ લઉં ક્રમે ક્રમે આવતા આવે. તમારો સમય
થોડો વધારે લેવાઈ ગયો છે તો અમને માફ કરશો. હવે બાબુભાઈનું સન્માન કરવા માટે હું પોતે ભચાઉ નિવાસી જોશી રમેશચંદ્ર કિશોરલાલ અત્રે પધારીશ અને જાગોબેનનો સ્વાગત કરવા માટે નીતાબેન પંડ્યા અને જાગુબેનનો સ્વાગત કરતા નીતાબેન અને જયંતાબેન જોઈ રહ્યા છીએ આપણે. ધન્યવાદ બાપભાઈ અને જાગુબેન, તમારો ખૂબ ખૂબ આભાર. તમે તમારો કિંમતી સમય કાઢી અને અમને આશીર્વચનો આપવા પધાર્યા છો. એમની સાથે પધારેલા શ્રી બાબુભાઈ સોરઠિયા શેણાઈવાળા, એમનું સ્વાગત કરવા માટે ઘરાણાના આપણા બાબુભાઈ નાણાવટીને નમ્ર વિનંતી કરીશ કે બાબુભાઈ સોરઠિયાનો છે. ધન્યવાદ. અને પોતાનો ખૂબ જ કિંમતી સમય આપી અને ભચાઉના નિવાસી, જો કે આમ તો અમારે ભાણેજ થાય, પરંતુ શ્રી અશોકભાઈ શાસ્ત્રીજી, હું એક 1990માં રંગપર મધ્યે મેં એમને ત્યાં ભાગવત કથા કરેલી અને અત્યારે ખૂબ માં ભગવતીની દયા છે તો તમારો કિંમતી સમય તમે ફાળવી અમારા ઉપર ખૂબ આભાર વ્યક્ત કર્યો છે. ધન્યવાદ. એવા જ આપણા મસુરિયા વજેરામભાઈને નમ્ર વિનંતી, સ્ટેજની બાજુમાં પધારે, વ્યાસાસનની બાજુમાં પધારે, અમારું સ્વાગત લેવા માટે. અને વ્યાસાસન ઉપર એટલે કે જ્યારે આપણે પગે લાગીએ ત્યારે 5, 10, 15, 25, 50 રૂપિયા જે કાંઈ મૂકીએ એ આપણા વાંચનાર જે શાસ્ત્રી છે અથવા તો ઉપાચાર્ય છે એ કોઈ લઈને ગૌ માતા રાષ્ટ્રમાતા થાય, ગુજરાતના તમામ ગૌચરણો ખુલ્લા થાય અને ગુજરાત ગૌવંત્યા મુક્ત બને. આમાં અમે કોઈનું દાન પણ નથી લેતા, કોઈનું પાણી બી નથી પીતા. અમે અમારું પોતે જાતે પાણી ભેગું લઈ આવીએ છીએ. એટલે જે કાંઈ પૂજા કરવી હોય કે જે કાંઈ કરવું હોય, અમે ગૌ માતા ભેગા જ છે, અમારી સાયકલની ભેગા. એમને હાર પહેરાવો ને એમની પૂજા કરો. જય ગૌ માતા. વાહ વાહ, ખૂબ ધન્યવાદ. જો આપણો ભાઈ હોય, આપણો હિન્દુ હોય તો આવો હોવો જોઈએ કે અમે ગાયો માટે નીકળ્યા છીએ, અમે પાણી સામે કર્યું. જ્યારે આપણે ત્યાં કોઈ આવે તો આપણે પાણી સામે કરીએ ને કે પાણી પીઓ, એમણે પાણી પણ આપણું પીધું નહીં. ધન્યવાદ છે આ લોકોને. માં ભગવતી ગાયત્રી અને માં આપણી हरि ओम भद्रंगभ्नेभिः शमयामदेवाभद्रं पश्येमाक्षभिवेदराः स्थिरैरङ्गैस्तुष्टुभागुस्तनोऽभ्यशेम हि देव इदं ददातुः. हरिः ओम सुचक्षा अहमक्षुभ्यां भूयासद्भूसुवचामुखेन सुषुप्तनाभ्या भूयाशम्भा. હલો. જમ્યા વગર જશો નહીં, કોઈ પણ વ્યક્તિ ભોજન પ્રસાદ લીધા વગર જશો નહીં. હમણાં જ 5-10 મિનિટમાં આ આરતી પૂજા પરિપૂર્ણ થશે. જમ્યા પછી પણ પ્રોગ્રામ છે એટલે મહેમાનોને રોકાવા નમ્ર વિનંતી. યજમાન પોતપોતાના સ્થાને જતા અને કૃષ્ણ જન્મ માટે છેલ્લો ચડાવો આપણી કને 25 આચાર્ય શ્રી ગોવિંદભાઈ જોશી, એમને પણ વિનંતી. બાલ મુકુંદ ભગવાન કી જય. પ્રસાદ લીધા વગર આમંત્રિત
મળતે
मम वा चमिमां प्रसुप्ताम् सञ्जीवय सदा परिभवान्नमभीष्टदोहम् शिवविरञ्जिनुतं शरण्यम् यातिहं प्रतपालभवाब्धिपोतम् पदपञ्जरान्ते अद्यैव मे विशतु मानसराजहंसा प्राणप्रयाणसमये कंठश्च वेदयजुषं गुरुशान्तिलालम् नत्वा रमे हरिकथा भवबन्धमोक्तिम्। ॐ नमो भगवते महापुरुषाय सर्वगुणसङ्ख्यानाय अनन्त
कमलचिन्मकरन्दाय भक्तजनमानसनिवासाय श्रीरसस्वरूपरसे सरसराजाय नमः। कृष्ण गोविंद गोविंद गोपाला गोविन्द गोविन्द गोपाला हरे कृष्ण गोविंद गोविंद गोपाला
દિવસ ભગવાનના ચરણમાં 3 પુષ્પ સમર્પિત થઈ ગયા. આજે ચોથું પુષ્પ ભગવાનને અર્પણ કરીએ. હે નારાયણ, આ શરીર રૂપી પુષ્પ પણ અમે તારા ચરણમાં નતમસ્તક થઈને અર્પણ કરીએ. પ્રહલાદજી ઉપર જેવી કૃપા કરી પ્રભુ, હે નારાયણ, હે ગોવિંદ, ऐसी कृपा हम पर भी करे. મનુષ્યના જીવનમાં મનુષ્ય પાસે બધું જ હોય, પણ કૃપા ન હોય, અનુગ્રહ ન હોય તો જીવનમાં અધુરાશ લાગે. સંસારના પદાર્થોમાં ગમે એટલી પ્રીતિ હોય, પણ મનુષ્ય એનાથી તૃપ્ત નથી થતો. કેવલ હરિનામ જ તૃપ્ત થાય છે. હિરણ્યકશુપુના ત્રાસથી પ્રહલાદની વારે ભગવાન આવ્યા. પોતાના ખોળામાં બેસાડી જે પ્રેમ જગતના કોઈ વ્યક્તિને નથી મળ્યો એ પ્રહલાદજીને પ્રાપ્ત થયો છે. બાલ્યાવસ્થાથી ભગવાનમાં જેને મન લગાયું એવા પ્રહલાદજીને ભગવાને પોતાના ખોળામાં સ્થાન આપ્યું છે. આનાથી વિશેષ કૃપા કઈ હોઈ શકે? અને જે ભગવાનના ખોળામાં માથું મૂકવાથી શીતળતા પ્રાપ્ત થાય અને પછી જીવન ધન્ય બને. ભગવાનની સ્તુતિ પ્રહલાદજી મહારાજે 42 શ્લોકોમાં કરી છે. શ્રીમદ ભાગવતમાં ગઈકાલે જ્વર સ્તુતિ આવેલી. જ્વર સ્તુતિ એટલે તાવ આવે તો એનો પાઠ કરીએ અને એનું જલ પીવડાવીએ તો તાવ પણ જતો રહે. એટલી આ સ્તુતિઓની શક્તિ છે, તાકાત છે. નારાયણ કવચ એ પણ એક જેમ સૈનિકની છાતી ઉપર કવચ બાંધવામાં આવે અને એનું રક્ષણ થાય, એમ નારાયણ કવચના પાઠથી પણ આપણું ભગવાન રક્ષણ કરતો હોય છે. અને પ્રહલાદજીએ આ જ ભાવથી ભગવાનને નમ્યા છે. નમ્યા એ સૌને ગમ્યા. અનન્ય કૃપા પ્રહલાદજીને પ્રાપ્ત થઈ. એટલે ભગવાનની સ્તુતિનો પ્રારંભ કર્યો. હે નારાયણ, હું તો દાનવ છું, દૈત્ય છું, અને મારા ઉપર આટલી અનન્ય કૃપા. નતોસ્મ્યનંતા યદુરંત શક્તયે ચિત્રવીર્યાય પવિત્રકર્માય વિશ્વાસ્ય સર્ગસ્તુતિ સંયમાતુણે અનંત શક્તિને મારા પ્રણામ છે. તમારા પવિત્ર કાર્યોને હું વંદન કરું છું. ભોલે બાબા પણ ભગવાનની સ્તુતિ કરવા આવ્યા છે. ભગવાને નાક વાકી નજરે જોયું અને ભગવાન પણ ત્યાં ઊભા નથી રહ્યા. એ વખતે નૃસિંહ ભગવાન ક્રોધ અવસ્થામાં હતા. પોતાના ભક્તનું રક્ષણ કરવા, પોતાના ભક્તના રક્ષણ કાજે ભગવાન પધાર્યા હતા. પણ એક દુષ્ટ અને એને દૂર કરવા ભગવાન એ સમયે ક્રોધની મુદ્રામાં મનુઓ આવીને કહ્યું, પ્રભુ
મનવો વયમ તવ નિર્દેશકારિણઃ. કહે છે નારાયણ, આપ જેમ કહો એમ અમે આપના રસ્તે ચાલવા વાળા અમે આપને વંદન કરીએ છીએ. પ્રદેશા વયમ તે પરેશાપી સૃષ્ટા. ગંધર્વોએ કહ્યું, વયમ વિભો તે નટનાટ્ય ગાયકાહ. કહો આપ શાંત થાઓ. દેવતાઓએ પણ મસ્તક નમાવ્યું છે. ભગવાન ક્રોધ અવસ્થામાં જ છે, શાંત મુદ્રામાં હજી નથી આવ્યા. દેવતાઓએ લક્ષ્મીજીને વિનંતી કરી કે તમે જાઓ તો નારાયણ શાંત થાય. અને જ્યારે સંસારમાં પણ એવું જ બને, ક્યારેક આ મીઠા સંસારની અંદર પણ ક્રોધાવસ્થાની પરિસ્થિતિ ઊભી થાય ત્યારે એની પત્ની જ પતિને શાંત રાખી શકે. લક્ષ્મીજી હસતા હસતા સોનાનો થાળ લઈ પુષ્પ લીધા છે, ભગવાનની આરતી કરવા માટે ચાલ્યા છે. જેવા ચાલતા ચાલતા ભગવાનની નજીક પહોંચ્યા ને તો ભગવાન એમને પણ આજે ક્રોધ અવસ્થાની મુદ્રામાં જ લક્ષ્મીજીના હાથમાંથી થાળી નીચે પડી ગઈ, પાછા ફરી ગયા. પ્રહલાદ સમજી ગયા છે. પૂર્વત્વાત ભગવાન દેવતાઓથી શાંત ન થયા, ગંધર્વોથી શાંત ન થયા, મનુઓથી શાંત ન થયા, સ્વયં લક્ષ્મીજી પધાર્યા પણ ભગવાન શાંત ન થયા. એટલે એક ઉપાય મનમાં આવ્યો. પ્રહલાદને બધાએ કીધું, પ્રહલાદ આપ જાઓ. અને જ્યારે એ નાના બાળકે ભગવાનની સામે જવાની શરૂઆત કરી, સ્વપાદમો એ પછી પ્રભુના ચરણમાં પ્રહલાદજી પડ્યા છે. જેમ એક ગાય પોતાના વાછડાને પ્રેમ કરે એમ પ્રહલાદજીને નૃસિંહ ભગવાન પ્રેમ કરી રહ્યા છે, ખોડામાં બેસાડ્યા છે, ખૂબ વાલ કરે છે. ત્યારે ભગવાન કહે છે, પ્રહલાદ મને ક્ષમા કર. એક ભક્ત ભગવાનની પાસે ક્ષમા માંગે, આ તો કેવું ભક્ત અને ભગવાનનું મિલન છે. મારો અપરાધ થયો, મારે જ્યારે આવવાનું હતું ત્યારે હું આવ્યો નહીં, મેં આવવામાં વિલંબ કરી. હે પ્રહલાદ, દ્વાદશ ભાગવતમાં પણ આપ એક છો, મને ક્ષમા કરો. કેટલો સવારના પૂરમાં પ્રહલાદ નારદ પરાશર પુંડરીકા. સવારના પૂરમાં એનું સ્મરણ કરીએ તો આપણો દિવસ મંગળ જાય. ભગવાન વાલ કરી રહ્યા છે. એટલું કોમળ શરીર છે અને ભગવાનનું શરીર નથી માણસનું નથી પશુનું, બંનેની સાથે નૃ એટલે મનુષ્ય અને સિંહ એટલે ભગવાને સિંહનું સ્વરૂપ લીધું છે. એટલે સર્વમાં ઈશ્વર છે, જીવ માત્રમાં પ્રભુ છે. ભગવાનને ક્ષમા માંગી. દેવતાઓએ કે પ્રભુ, જે અમે ન કરી શક્યા એ એક નાનું બાળક આપના ચરણ સુધી પહોંચી ગયો, એનું જીવન ધન્ય થઈ ગયું. અને દેવતાઓ ત્યારે આશ્ચર્ય પામ્યા. એ દેવતાઓ એમ કે છે, બ્રહ્મા દયસુર ગણા મુનયો સામાન્ય નહીં, સિદ્ધ પુરુષો, દેવતાઓ, ગંધર્વો, મુનિઓ કેટલા
મોટા મંત્રોથી છંદથી ભગવાનની આરાધના કરે છે, પણ ભગવાનને પાર પામી શક્યા નથી. પ્રભુ તમોગુણી રજોગુણી આ પ્રહલાદ, એના ઉપર તને કઈ રીતે પ્રસન્ન થયા? એ તો દૈત્ય છે અને અમે દેવો. અરે ભગવાન તો એક પુષ્પથી પણ પ્રસન્ન થઈ જાય છે. આગળની કથામાં ભક્ત્યા તુતો સ ભગવાન ગજયુથપાય, એક ફૂલ લઈને આવ્યા ગજેન્દ્ર અને ભગવાનને અર્પણ કર્યું. ભગવાન પ્રસન્ન થયા છે. અને ભગવાનની પાસે આપણે ગમે રીતે જઈએ તો ભગવાન તો સ્વીકારે છે. દર્પણની સામે ઊભા રહીએ તો આપણે દેખાઈએ, અને દર્પણમાં પછી સામે જોઈને તિલક કરીએ તો એ દર્પણમાં પાછું તિલક પણ દેખાવા લાગે. હવે એ દર્પણ આપણને જો દેખાય, દર્પણ આપણને દેખે છે, આપણે દર્પણને જોઈને આપણને જોઈએ તો પ્રભુના દર્શન પણ થાય. તિલક જો દર્પણ દ્વારા જોઈ શકતા હોઈએ, બિંબ અને પ્રતિબિંબની વાત કરે છે. બિંબ એટલે આપણા શરીરનું કપાળ ગણીએ, એની સામે પ્રતિબિંબ પડે એટલે દર્પણમાં જોઈએ તો આ બિંબ છે એ પ્રતિબિંબ સામે આપે. ભગવાનમય પ્રહલાદ થયા છે. એટલે એ જ પ્રકારે જીવ પ્રતિબિંબ અને પરમાત્મા બિંબ છે. બહુ સરળ ભાષાથી સમજીએ કે ભગવાન આ ઈશ્વર એ બિંબ છે અને જીવ એ પ્રતિબિંબ છે. જેમ તિલક દેખાય એમ પ્રહલાદને ભગવાન દેખાય, સાક્ષાત ભગવાનના દર્શન થયા. અરે જે લક્ષ્મીજી ઉપર કૃપા નથી થઈ એ કૃપા પ્રહલાદજી ઉપર થઈ. અને નરસિંહ ભગવાન એમ કે છે આ નૃસિંહ છે, પણ નરસિંહ એટલે કહ્યું કે એના ઉપરથી બધી જગ્યાએ નામ પણ નરસિંહ છે અત્યારે. હા, ભગવાને કહ્યું બેટા પ્રહલાદ, તને ડર નથી લાગતો મારો? આવા સિંહનું ભયંકર રૂપ જોઈ ડરતો નથી બેટા? અહમ ન બિભેમી. અરે મને શેનો ડર લાગે? હું તો આપનું સંતાન છું. નાહમ બિભેમ્યજિતતે અતિ ભયાનકસ્ય. અરે બેટા જોતો ખરો મારું સ્વરૂપ તો જો. આવું સ્વરૂપ ભગવાને ક્યાંય બતાવ્યું નથી. આવું વિકરાળ સ્વરૂપ. અને નાનો બાળક પ્રહલાદ જવાબ આપે, પ્રભુ એક સિંહ અને સિંહણ જ્યારે ત્રાળ પાડે ત્યારે એના બચ્ચા ડરે છે? એ તો એના ઉપર જ પાછા રમતા હોય. નારાયણ, હું આપના ખોળામાં છું, હવે મને કોની બીક? તમારા શરણે આવ્યા પછી જગતમાં કોઈને કોઈની બીક જ નથી રહેતી. એટલે ભગવાનને ભયથી નહીં, ભગવાનને ભાવથી ભજવા. નમૃન્મયે વિદ્યતે દેવો ન પાષાણે ન ચકાષ્ઠે. માટી, અને એ માટીમાંથી ભગવાનને બનાવીએ એમાં દેવતા નથી. કોઈ બીજી તાંબાની, ચાંદીની અથવા અન્ય ધાતુની મૂર્તિ બનાવીએ એમાં ઈશ્વર નથી. તો શેમાં ઈશ્વર છે? ભાવેહિ વિદ્યતે દેવો તસ્માત ભાવો હિ કારણમ. અરે ભગવાન ભાવમાં છે. ભાવના, જ્યાં સુધી ભાવ ન થાય ત્યાં સુધી ભગવાન પ્રગટતા નથી.
નવલભાઈએ તે દિવસે કથામાં કહેલું કે વેપારી પોતાની વસ્તુ ઉપર ભાવ લખે છે અને બજારમાં જ્યારે ભાવ વધે વસ્તુ તો એની એ જ છે પણ ભાવ વધે તો એ વ્યાપારી તરી જાય છે. ભાવનું મહત્વ છે, વસ્તુનું મહત્વ નથી. બાલાજીમાં જઈએ અને ભગવાનને સોનાનો હાર ચડાવીએ તો ભગવાન રાજી થશે જ. સત્કર્મમાં વપરાય છે અને આપણો અધિકાર નથી કે ત્યાં મૂક્યા પછી એક શું થાય છે, ક્યાં જાય છે. પણ આપણે દર્શન કરવા વિના આ બધી ચર્ચામાં જઈએ એટલે પછી આપણું ભજન છૂટી જાય છે. હજારો માણસોને ત્યાં ભોજનની વ્યવસ્થા, સોનાનો હાર અર્પણ કરીએ પણ ત્યાં જઈને વાળ અર્પણ નથી કરી શકતા. ત્યાગનું મહત્વ ત્યાં બતાવ્યું. એટલે ભાવ એ જ મુખ્ય છે, વસ્તુનો ભાવ નથી, ભાવ ભાવનો છે. ગિરિરાજ ધરણનું જ્યારે પૂજન આવશે ત્યારે તો આપણે ભગવાનની કથાઓ એ વખતે વર્ણવીશું, પણ વૈષ્ણવોની વાર્તાઓ છે એમાં એક વાર્તા આવે છે. કુંભનદાસ નામના પરમ વૈષ્ણવ ભગવાનની સેવા કરે અને લાલાની સેવા છે ને એ કોને ન ગમે. જેમ બાળકને આપણે સેવા કરીએ એ ભાવથી લાલજી મહારાજની સેવા કરવાની. પણ એમની પાસે એટલી ધન સંપત્તિ નહીં. હવે અમુક વસ્તુ કરવામાં થોડી ધનની જરૂર પણ પડે. ભગવાન એમ કહે છે કે નહીં, હું તો ભાવથી પ્રસન્ન થઈ જાઉં. ભાવ જોઈએ. ઘણા બધા મિષ્ટાન ધરાવીએ પણ ભાવ ન હોય તો આપણે કહીએ ને કોઈને ત્યાં જઈએ એટલે કે ભાઈ રોટલો ને શાક બનાવજો, મજા આવશે. અને મને કહેતા આનંદ થાય છે કે 500 માણસ તો સાંજે જમતા હશે. 500 જેટલા માણસોને રોટલી આ બધું બનાવીને ખવડાવવું એ ભાવ હોય તો જ થાય. હા, ભાવ વગર થતું નથી. આપણા ઘરે કોઈક મહેમાન આવે અને થાકી ગયા હોય, સુવાનો ટાઈમ થયો હોય, પછી આપણે શું કરીએ? ફટાફટ પૂરી કરીને જમાડી દઈએ. કરીએ ને આવું કે ક્યાં 12 વાગે આવ્યા અને હવે ખાવાનું વાસણ ઉટકાઈ ગયા અને પછી એ રોટલો ક્યાંથી ફાવે એમ. એટલે રોટલા ઘરે એવી લાવજો અને ઘડીને પાછા ખવડાવે એવી. ભાવે વિદ્યતે દેવો તસ્માદ ભાવો વિકારણમ. માટે ભાવનું મહત્વ છે. કુંભનદાસ ભગવાનને રોજ નવડાવે ધોવડાવે, કપડાં પહેરાવે અને ભગવાનને વંદન કરે. દિવાળીનો સમય આવ્યો એટલે પછી અન્નકૂટ ધરાવવું પડે. પૈસા તો છે.